છોટાઉદેપુરથી પાણીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો તણાયો। મલાજા ગામ પાસે આવેલ કોતરમાં પિકઅપ ટેમ્પો તણાયો। કોઝવે પરથી પસાર થતી વખતે ટેમ્પો એકાએક પાણીમાં ખેંચાયો। સ્થાનિકો સત્વરે મદદે આવતા ચાલકનો બચાવ થયો। દ્રશ્યોમાં દેખાય છે તેમ મલાજા ગામ પાસે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને એ જ સમયે ટેમ્પો જ્યારે કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે એકાએક પાણીમાં ખેંચાઈ ગયો હતો। तो आ दृश्यों पण आप जुओ, एक तरफ छोटाउदेपुर में वरसादने कारणे पाणीनो धसमसतो प्रवाह है कोઝવે पर અને કોઝવે પરથી આ ટેમ્પો છે પસાર થઈ રહ્યો હતો ને એ જ દરમિયાન ટેમ્પો કાબુ ગુમાવે છે। પાણીનો ધસમસતો પ્રવાહ એટલો સ્પીડથી ત્યાં વહી રહ્યો હતો કે આ ટેમ્પો ત્યાં પલટી ખાઈ જાય છે। એકાએક આ ટેમ્પો પાણીમાં તણાવા લાગ્યો હતો, તેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। પરંતુ ત્યાં જે લોકો હાજર હતા, સ્થાનિકો, એ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને જે ટેમ્પો ચાલક છે તેમને બચાવી લેવામાં આવ્યા છે। સમય સતર્કતા દાખવીને તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, પરંતુ કોતરમાં આ પિકઅપ ટેમ્પો છે એ તણાતો આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરના મલાજા ગામનો આ બનાવ છે કે ધસમસતા પાણીના પ્રવાહમાંથી આ ટેમ્પો ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। જીવના જોખમે આ ટેમ્પો ચાલક ત્યાંથી પસાર થયા, કેમ કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પાણીનું જે સ્તર છે એ કેટલું વધારે છે, ધસમસતો પ્રવાહ છે અને એ પ્રવાહની વચ્ચેથી આ ટેમ્પો ચાલક પસાર થવાનો પ્રયત્ન કરે છે, કેમ કે કદાચ બીજો માર્ગનો કોઈ વિકલ્પ પણ ન હોઈ શકે તેમની પાસેથી, જેને કારણે તેઓ અહીંથી કોઝવે પરથી પસાર થાય છે। પરંતુ પાણીના પ્રવાહને કારણે આ ટેમ્પો છે એ પાણીમાં ખેંચાવા લાગ્યો, પરંતુ સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને જે ટેમ્પો ચાલક છે તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। ત્યારે અહીંયા જે પણ આવી જગ્યાઓ હોય છે ત્યાં વારંવાર તંત્ર પણ અપીલ કરતું હોય છે કે આવા રસ્તા પર પ્રતિબંધ હોય છે, ત્યાંથી પસાર થવું જીવના જોખમ ભર્યું હોય છે, તેમ છતાં લોકો ત્યાંથી પસાર થાય છે અને લોકોની પણ એ મજબૂરી હોય છે, કેમ કે બીજો કોઈ વિકલ્પમાં રસ્તો હોતો નથી, જેના કારણે લોકોને જીવના જોખમે એ રસ્તાઓ પસાર કરવા પડતા હોય છે। ત્યારે છોટાઉદેપુરનો આ બનાવ છે કે જ્યાં મલાજા ગામ પાસે કોતરમાં એક પિકઅપ ટેમ્પો છે એ ફસાઈ ગયો છે અને એ દ્રશ્યોમાં પણ આપ જુઓ। સારી વાત એ કહી શકાય કે જે ટેમ્પોનો ચાલક છે તેમને બચાવી લેવામાં આવ્યા છે, કેમ કે સ્થાનિકો તાત્કાલિક તેમની મદદ માટે ત્યાં દોડી આવ્યા હતા અને તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, પરંતુ આ ટેમ્પો હજુ પણ આ ધસમસતા પાણીના પ્રવાહમાં જોવા મળી રહ્યો છે।